Hello everyone, how are you all? It is your YouTube channel and welcome back to another excited English speaking session with me, Tanvi Bharadwa. ગઈકાલના સેશનમાં આપણે એમ ઇઝ અને આર ની જોરદાર પ્રેક્ટિસ કરેલી હતી, બટ હકાર વાક્ય રચનાની. અને હું આશા રાખું છું કે હકાર વાક્ય રચનામાં હવે તમને કોઈ ક્વેશ્ચન નહીં હોય, કારણ કે ગયા સેશનમાં જોરદાર અને ધમાકેદાર પ્રેક્ટિસ થઈ ગયેલી હતી. અને તમને સેશન ગમ્યું હશે તો તમે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરેલું જ હશે. બટ જો હજી પણ એ સેશન તમે ન જોયો હોય તો હું તમને સજેસ્ટ કરું છું કે પહેલા એ સેશન જોવો. એમાં એમ ઇઝ અને આર ની જોરદાર પ્રેક્ટિસ કરાવવામાં આવેલી છે અને બહુ એટલે બહુ મસ્ત પ્રેક્ટિસ કરાવવામાં આવેલી છે. હવે એમ ઇઝ અને આર ની આપણે હકાર વાક્ય રચનાની પ્રેક્ટિસ તો કરી લીધી, બટ એમ ઇઝ આર માં નકાર અને ક્વેશ્ચન આન્સર વાળા પણ ક્વેશ્ચન આવે છે ને, એવા સેન્ટેન્સ પણ આપણે બનાવી શકીએ છીએ. તો એ પ્રેક્ટિસ આપણે કઈ રીતે કરીશું? પછી પ્રીપોઝિશન છે, ધીઝ અને ધેટનો ઉપયોગ છે, અથવા તો કોઈ આપણે એમ કહીએ કે આ વસ્તુ આના ઉપર છે, કે આ ટેબલની નીચે છે, એ બધા જે પ્રીપોઝિશન લાગે છે એની પ્રેક્ટિસ આપણે કઈ રીતે કરી, તો એ પ્રેક્ટિસ આપણે આ સેશનમાં કરવાની છે. પ્લસ આ સેશનમાં આજે હું લખતી પણ જઈશ અને તમને સમજાવતી પણ જઈશ. થોડી વસ્તુ સમજાવીશ, લખતી જઈશ, સાથે તમારે પ્રેક્ટિસ કરવાની છે. હું પણ બોલીશ અને તમારે પણ બોલવાનું છે. એટલે વિડીયો ખાલી જોવાનો નથી કે સમજવાનો નથી કે સાંભળવાનો નથી, જોવાનો છે, સમજો, ઇટ ઇઝ ઓકે, બટ સાથે બોલવાનું પણ છે, જેથી તમારો ઇંગ્લિશ બોલવા માટેનો કોન્ફિડન્સ હજુ વધારે વધે. તો આપણે સેશનની શરૂઆત કરીએ. સેશનમાં આજે આપણે કરીશું એમ ઇઝ અને આર ની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, ક્વેશ્ચન આન્સર વાળી વાક્ય રચના, પ્લસ વોટ થી ક્વેશ્ચન કઈ રીતે પૂછાય એ પણ આપણે જોવાનું છે. પ્રીપોઝિશન પણ જોશું અને ધીઝ અને ધેટ એનાથી વાક્ય કઈ રીતે બને એ પણ આજે જોવાનું છે. સો આર યુ ગાઈઝ રેડી? જો તમે રેડી હોય તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં જણાવજો યસ આઈ એમ રેડી. તો હવે આપણે સેશનની શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારી સામે આપેલું છે પ્રોનાઉનનું પેજ. એમાં તમારી સામે હી, શી, ધે, વી અને યુ જેવા પ્રોનાઉન આપેલા છે. હવે તમને ખબર છે કે આ બધા પ્રોનાઉન પરથી આપણે સેન્ટેન્સ બનાવતા હોય. જેમ કે પુરુષ માટે તો કે હી નો ઉપયોગ થાય, સ્ત્રી માટે શી નો ઉપયોગ થાય, પછી એક કરતા વધારે હોય પણ એમાં ખુદને ઇન્ક્લુડ ના કરતા હોય, બીજા લોકોને આપણે કહેતા હોય તો ધેય નો ઉપયોગ થાય. વી છે કે જેમાં આપણે ખુદને ઇન્ક્લુડ કરીને પણ બોલતા હોય તો એમાં વી નો ઉપયોગ થાય છે. યુ એટલે કે તમારે કોઈને કહેવું હોય કે તમે આ છો, તમે આમ છો, તો આપણે યુ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો બસ આ બધા પ્રોનાઉન છે અને તમારે સેન્ટેન્સ બનાવવાના છે. ફર્સ્ટ છે હી. તમારી સામે અહીંયા એક બોયનું ઇમેજ આપેલું છે, એટલે તમને એટલું તો ખબર પડી જાય ને કે આપણે પુરુષ માટે હી નો ઉપયોગ કરીએ છીએ. તો હવે એનું સેન્ટેન્સ કઈ રીતે બનાવવાનું? તો કે હી, તમારે એમ કેવું હોય કે આ છોકરો છે તો તમે શું કહેશો? હી ઇઝ અ બોય. હી ઇઝ અ બોય. હવે તમે આ અ બોય છે એ આપણે કોઈ પર્ટિક્યુલર માટે નથી કહેતા, આપણે બધા છોકરાઓને ધ્યાનમાં રાખીને કહીએ છીએ કે હી ઇઝ અ બોય. બટ તમારે કોઈ સ્પેસિફાઈ કરવું હોય કે નહીં હું આને જ કહું છું, તો તમે એવું ધારો કે અહીંયા કોઈ અમિત નામના છોકરાનું પિક્ચર છે તો તમે કહી શકો છો હી ઇઝ અમિત. અથવા તમે એવું કહો કે નહીં આ તો મારા પપ્પાનું પિક્ચર છે તો તમે શું કહી શકશો? હી ઇઝ માય ફાધર. અથવા તમે એવું ઈચ્છતા હોય કે આ તમારા કોઈ અંકલનું પિક્ચર છે તો તમે કહી શકો હી ઇઝ માય અંકલ. અધરવાઇઝ તમે એવું પણ ઈચ્છો છો કે જો આ તમારા ગ્રાન્ડફાધરનું પિક્ચર છે તો તમે કહી શકો છો હી ઇઝ માય ગ્રાન્ડફાધર. હવે તમારે એવું કેવું હોય કે નહીં આ મારો ભાઈ છે તો તમે કઈ રીતે કહી શકો? હી ઇઝ માય બ્રધર. મતલબ કે આ જે મેં બોય વર્ડ લીધો છે બરોબર, તો એ નામની જગ્યાએ તમે કોઈ તમારા ફેમિલીનું નામ, કોઈ ફ્રેન્ડ્સનું નામ, ગમે એનું નામ લગાડી અને તમે સેન્ટેન્સ બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં કીધું છે હી ઇઝ અ બોય, હવે હું એમ પણ લખી શકું હી ઇઝ અમિત. હી ઇઝ અમિત. મેં અહીંયા કોઈ નામ લઈ લીધું છે તો નામ જ્યારે લખવામાં આવે છે, કોઈ સ્પેસિફિક વ્યક્તિનું નામ હોય તો એની આગળ ક્યારેય આર્ટિકલ લાગતો નથી. એ વસ્તુ તમે વિજય સર પાસેથી શીખીને આવો છો. નેક્સ્ટ છે સી. તમારી સામે ગર્લનું ઇમેજ આપેલું છે, મતલબ કે કોઈ સ્ત્રીને ડિસ્ક્રાઇબ કરવી હોય તો આપણે શી નો ઉપયોગ કરીએ છીએ. હવે એને સેન્ટેન્સમાં કઈ રીતે બનાવવાનું ચાલો જોઈએ. તો તમે લખી શકો છો શી એટલે કે તેણી છોકરી છે, તો તમે લખો શી ઇઝ અ ગર્લ. હવે બસ જેમ આપણે ઉપર કર્યું ને બસ એવું જ આપણે નીચે કરવાનું છે. હવે તમે એવું ઈચ્છો કે નહીં
મારે ગર્લ નથી રાખવું, મારે મારું નામ રાખવું છે. તો તમે એવું કહો કે તેણી ધનવી છે, તો તમારે શું કહેવાનું? શી ઇઝ ધનવી. હવે તમે એવું ઈચ્છો કે નહીં, આ મારા મમ્મી છે, તો તમે શું કહેશો? શી ઇઝ માય મધર. અથવા તમારે એવું કહેવું હોય કે નહીં, આ મારા આંટી છે, તો તમે કહેશો શી ઇઝ માય આંટી. તમારે એવું કહેવું હોય કે આ મારી ફ્રેન્ડ છે, તેણી મારી ફ્રેન્ડ છે, તો તમે કહી શકો છો શી ઇઝ માય ફ્રેન્ડ. તમારે એવું કહેવું હોય કે નહીં, તે મારા આંટી છે, અથવા તો તે મારા કાકી છે, તે મારા દાદી છે, તો તમે કહી શકશો શી ઇઝ માય ગ્રાન્ડમધર. કેટલું ઇઝી છે. તો પછી એટલે કે તમે આ ગર્લ નામ છે એની જગ્યાએ તમે તમારું નામ, તમારા ફેમિલીનું નામ, તમારા ફ્રેન્ડ્સનું નામ, કોઈ પણનું નામ લખી શકો છો. હવે હું અહીંયા કહું કે તેણી ધનવી છે, તો આપણે અહીંયા શું લખી શકીએ? શી ઇઝ ધનવી. અને ઉપરનો જ રૂલ અહીંયા લાગુ પાડવાનો છે કે જેવી રીતે કોઈ પર્ટિક્યુલર નામની આગળ એ આર્ટિકલ ન આવે, એવી જ રીતે અહીંયા પણ કોઈ નામની આગળ આર્ટિકલ નહીં આવે. નેક્સ્ટ છે ધ્યેય. ધ્યેય મતલબ એક કરતાં વધારે વ્યક્તિને આપણે ડિસ્ક્રાઇબ કરવી હોય તો આપણે ધ્યેયનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે કહેવું હોય કે તેઓ મારા ફ્રેન્ડ્સ છે, તો આપણે શું કહેશું? ધેય આર માય ફ્રેન્ડ્સ. બરોબર. તમારે એમ કહેવું હોય કે તેઓ મારી ફેમિલી છે, તો આપણે શું કહેશું? ધેય આર માય ફેમિલી. તો બસ એવી જ રીતે અહીંયા એમ કીધું છે, આપણે એવું ધારી લઈએ કે આ લોકો ચિલ્ડ્રન છે, અથવા તો એમ કહીએ કે આ લોકો સ્ટુડન્ટ છે, તો આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે કઈ રીતે કહી શકીએ? પહેલા તો ધેય, તેઓ એટલે ધેય થશે. બહુવચન છે, એક કરતાં વધારે વસ્તુ છે એટલે આર નો ઉપયોગ થશે, ધેય આર. સપોઝ હું કહું કે આ લોકો સ્ટુડન્ટ છે, આપણે લોકો એને સ્ટુડન્ટ કહીએ, તો શું કહેવાશે? ધેય આર સ્ટુડન્ટ. ધેય આર સ્ટુડન્ટ્સ. હવે તમારે કેવું હોય કે ફ્રેન્ડ્સ છે, તો ધેય આર ફ્રેન્ડ્સ. તમારે કેવું હોય ફેમિલી છે, ધેય આર માય ફેમિલીઝ. તમે ગમે એ વસ્તુ કહી શકો છો, એક કરતાં વધારે બહુવચન આવવું જોઈએ, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે વી. વી એટલે કે આપણે આપણું કેવું હોય કે નહીં આ આપણું છે, તમારે એમ કહેવું હોય કે આ મારી ફેમિલી છે, બરાબર, કે અમે ફેમિલી છીએ, તો તમે શું કહેશો? વી આર ફેમિલી. અથવા તમારે કેવું હોય કે અમે લોકો ફ્રેન્ડ્સ છીએ, તો તમે શું કહેશો? વી આર ફ્રેન્ડ્સ. બસ એવી જ રીતે હવે અહીંયા ચિલ્ડ્રન આપ્યા છે, તો આપણે હવે ઉપર સ્ટુડન્ટ્સનું એક્ઝામ્પલ લીધું છે, તો આપણે નીચે ચિલ્ડ્રનનું એક્ઝામ્પલ લઈએ. તો હવે એમ કેવું હોય કે અમે લોકો છોકરાઓ છીએ, તો આપણે તમે શું કહેશો? વી આર ચિલ્ડ્રન. તો આપણે ઈ સેન્ટેન્સ અહીંયા બનાવવાનું છે. શું કહેવાનું છે? અમે, એના માટે વપરાશે વી, છીએ એટલે આર, અને છોકરાઓ એટલે ચિલ્ડ્રન. ડન. આની જગ્યાએ તમે તમારા વર્ડ્સ પણ યુઝ કરી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ છે યુ. યુ મતલબ કે તું અથવા તો તમે. તમારે એમ કેવું હોય કે તમે ડોક્ટર છો, તમે ટીચર છો, તમે ફોટોગ્રાફર છો, તમે કન્ટેન્ટ ક્રિએટર છો, તમે એડિટર છો, આવી બધી વસ્તુ તમારે કેવી હોય તો તમે યુનો ઉપયોગ કરી શકો છો. સપોઝ હું એમ કહું કે તું છોકરો છો, તો હું શું કહીશ? યુ. છો મીન્સ કે આર, અને છોકરો એટલે કે બોય, યુ આર અ બોય. હવે તમારે એવું કેવું હોય કે તું ટીચર છો, તો આપણે શું કહેશું? અહીંયા આપણે એક્ઝામ્પલમાં લખી તું ટીચર છો, તો આપણે કહેશું યુ આર અ ટીચર. શું કહેવાશે? યુ આર અ ટીચર. છે ને, કેટલું બધું ઇઝી છે. હવે આપણે હી, શી, ધેય, વી અને યુ એની પ્રેક્ટિસ તો કરી લીધી, બટ જ્યારે આ બધા નામ હોય પ્રોનાઉનમાં, પણ તમે એમ કહેશો ને કે એક પ્રોનાઉન ઘટે છે, કયો? તો કે ઇટ, કે જે પ્રાણી, પશુ, પક્ષી અથવા તો કોઈ નિર્જીવ વસ્તુ માટે વપરાય છે, તો ઈ ક્યાં આવી રહ્યો? આ અહીંયા જ છે, ક્યાંય નથી. સો હવે આપણે ઉપયોગ કરવાનો છે ઇટનો. હવે ઇટનો ઉપયોગ તો હું બોલી જ ગઈ કે કઈ કઈ જગ્યાએ થાય છે. પ્રાણી, પશુ, પક્ષી કે કોઈ નિર્જીવ વસ્તુ છે એને દર્શાવવા માટે આપણે ઇટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇટની હારે હંમેશા ઇઝ જ આવશે. જો ઇટનું બહુવચન કરવામાં આવશે તો એની સાથે આપણે ધેયનો ઉપયોગ કરશું. ઓકે, ત્યાં ઇટનો ઉપયોગ કરવાનો નથી. ફર્સ્ટ ઇમેજ તમને આપેલું છે ક્રેબનું. ક્રેબ. હવે તમારે ક્રેબ ઉપરથી સેન્ટેન્સ બનાવવું હોય તો તમે શું કરશો? ઇટ ફર્સ્ટ ઓફ ઓલ, કારણ કે એક જીવજંતુ છે, તો આપણે કીધું ક્રેબ એટલે કે ઇટ ઇઝ અ ક્રેબ. પછી નેક્સ્ટ છે ઓટર. હવે ઓટર ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો તમે શું કહી શકો? ઇટ ઇઝ અ ઓટર. નેક્સ્ટ પિક્ચર છે સ્લોથનું.
હવે તમે કયો એના ઉપરથી સેન્ટેન્સ બનાવો તો આપણે ઇટ નો યુઝ કરશું, એની સાથે ઇઝ આવશે, આર્ટિકલ લગાડવાનું ને વર્ડ લગાડવાનું. કેટલું ઈઝી છે. ઇટ ઇઝ અ સ્લોથ. નેક્સ્ટ છે ઓસ્ટ્રીચ. તો હવે કઈ રીતે સેન્ટેન્સ બનાવવાનું? અરે હું સેન્ટેન્સ બનાવું ની પહેલા તો તમારે કમેન્ટ બોક્સમાં લખી દેવાનું એક આ સેન્ટેન્સ કઈ રીતે બને, એટલે મને એમ થાય કે નહીં તમે લોકો પણ શીખો છો, બોલો છો. ઓસ્ટ્રીચ નું પિક્ચર છે તો આપણે લખશું ઇટ ઇઝ અ ઓસ્ટ્રીચ. નેક્સ્ટ પિક્ચર તમારી સામે છે કેન્ડલનું, મીણબત્તીનું. તો એને આપણે સેન્ટેન્સમાં ફિટ કરશું તો આવું થશે ઇટ ઇઝ અ કેન્ડલ. છે ને કેટલું બધું ઈઝી છે. ઇટ ઇઝ અ ક્રેબ, ઇટ ઇઝ અ ઓટર, ઇટ ઇઝ અ સ્લોટ, ઇટ ઇઝ અ ઓસ્ટ્રીચ, ઇટ ઇઝ અ કેન્ડલ. છે ને કે તમારી સામે પિક્ચર પણ છે, તમારી સામે સેન્ટેન્સ પણ લખેલા છે. તમારે ખાલી ને ખાલી જોઈને સેન્ટેન્સ બોલવાના છે, જોર જોરથી બોલવાના છે, રિપીટ કરવાના છે, પ્રેક્ટિસ કરવાની છે અને ઇંગ્લિશ બોલવા માટેનો કોન્ફિડન્સ વધારવાનો છે. તમારું કામ બસ આટલું જ છે, તો આટલું તો હવે તમે કરી શકો ને. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે કે આપણે હી, શી, વી, યુ, ધે એ બધી વસ્તુ આપણે જોઈ લીધી, અલગ પણ જોઈ, ભેગી પણ જોઈ. હવે આપણે બધું મિક્સમાં જોવાનું છે. હવે મિક્સમાં જોશું તો મિક્સની હારે હારે આપણે નકાર અને ક્વેશ્ચન બંને આન્સર આપણે જોઈ લેવાના છે. ઓકે, ફર્સ્ટ ઇમેજ તમારી સામે છે દિયા કરીને એક ગર્લનું ઇમેજ આપેલું છે. તો તમે કઈ રીતે લખશો? પહેલા તો મને એમ કહો, દિયા છે તો એ સ્ત્રી છે તો આપણે પ્રોનાઉન કયો યુઝ કરશું? યસ, શી પ્રોનાઉનનો આપણે યુઝ કરશું. હવે હું સેન્ટેન્સ બનાવું તો એ કંઈક આવું બનશે, શી ઇઝ દિયા. રાઈટ, શી ઇઝ દિયા. હવે મારે એવું કહેવું હોય કે આ દિયા નથી, આ પ્રિયા છે, તો આપણે શું કરશું? શી ઇઝ નોટ પ્રિયા. ઇઝ ની પછી આપણે નોટ લગાડી દેશું. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, નકાર વાક્ય રચનામાં નોટ છે હંમેશાને માટે ત્રીજા સ્થાન ઉપર જ આવે. હવે આપણે આને નકારમાં ફેરવવું હોય તો હું અહીંયા લખું છું શી ઇઝ નોટ પ્રિયા. સાચું જ છે ને કે આ પ્રિયા નથી, આ કોણ છે? આ દિયા છે. તો થઈ ગયું શી ઇઝ નોટ પ્રિયા. હવે તમારે એમ કેવું હોય કે શું આ દિયા છે? ઇઝ શી દિયા? યસ, શી ઇઝ દિયા. તો તમે કેમ કહી શકો છો કે ક્વેશ્ચન આન્સર છે શું તેણી દિયા છે? શું તેણી દિયા છે? બરાબર. આવી રીતે તમારે ક્વેશ્ચન આન્સર પૂછવો હોય તો તમે કઈ રીતે પૂછી શકો? તો સૌથી પહેલા લખવાનું ઇઝ, તેણીનો મતલબ થશે શી અને દિયા એટલે દિયા. ઇઝ શી દિયા? યા, શી ઇઝ દિયા. કેટલું ઈઝી છે ને. નેક્સ્ટ તમારી પાસે છે વીઇંગ સ્કેલ. વીઇંગ સ્કેલ છે એક નિર્જીવ વસ્તુ છે, કોઈ વસ્તુ છે, તો આપણે એની માટે શું યુઝ કરવાનો છે? યસ, એબ્સોલ્યુટલી રાઈટ. એનીમાંથી યુઝ કરવાનો થશે ઇટ. તો આપણે યુઝ કરી શકીએ ઇટ ઇઝ અ વીઇંગ સ્કેલ. ડન. હવે એમાં તમારે ક્વેશ્ચન આન્સર પૂછવો હોય તો પણ તમે પૂછી શકો છો. નકાર વાક્યની પ્રેક્ટિસ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. આ વીઇંગ સ્કેલ નથી, ના ભાઈ આ નથી, તો તમારે શું કહેવાનું? ઇટ ઇઝ નોટ અ વીઇંગ સ્કેલ. શું કહેવાનું? ઇટ ઇઝ નોટ અ વીઇંગ સ્કેલ. સાથે બોલજો, બોલવાનું પણ છે ઇટ ઇઝ નોટ અ વીઇંગ સ્કેલ. હવે તમારે એમ કેવું હોય શું આ વીઇંગ સ્કેલ છે? શું આ વીઇંગ સ્કેલ છે? તો તમે શું કરશો? ઇઝ. શું એટલે ઇઝ આ ઇટ? ઇઝ ઇટ અ વીઇંગ સ્કેલ? ક્વેશ્ચન આન્સર પૂછવાનો છે. શું કહેવાનું છે? શું આ વીઇંગ સ્કેલ છે? ઇઝ ઇટ વીઇંગ સ્કેલ? યસ, ઇટ ઇઝ વીઇંગ સ્કેલ. ના ના, આ વીઇંગ સ્કેલ નથી, તો કેમ કહેવાનું? ઇટ ઇઝ નોટ અ વીઇંગ સ્કેલ. ઇટ ઇઝ નોટ અ વીઇંગ સ્કેલ. સાથે સાથે બોલતું જવાનું છે, ફક્ત વિડિયો જોવાનો નથી. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે બર્નર. બર્નર પણ એક નિર્જીવ વસ્તુ છે, એમાંય કોઈ જીવ તો છે નહીં, તો આપણે શેનો ઉપયોગ કરવાનો રહેશે?
યસ, તમે બહુ હોશિયાર થઈ ગયા. ઈટનો ઉપયોગ કરવાનો છે. તો આપણે કહીશું it is a burner. It is a burner. હવે આ વસ્તુને પણ તમે નકાર વાક્ય છે કે પછી ક્વેશ્ચન આન્સર વાળા વાક્ય છે એમાં તમે કન્વર્ટ કરી શકો છો. કઈ રીતે? તમારે એમ કેવું હોય આ બર્નર નથી અથવા તો તે બર્નર નથી, તો તમે શું કહેશો? It is not a burner. શું કહેવાનું છે? It is not a burner. પછી તમારે ક્વેશ્ચન પૂછવો છે, શું આ બર્નર છે? શું આ બર્નર છે? તો કઈ રીતે તમે કહી શકો છો? Is it burner? કઈ રીતે કહેશો? Is it burner? Yeah, it is burner. કેટલું ઈઝી છે. તો પછી હવે તમે એમ કહો તમે is ઉપરથી તો વાક્ય બનાવો છો, ક્વેશ્ચન બનાવો છો, એ તો અમને સમજાઈ ગયા. બટ હવે તમારે વોટ ઉપરથી અમારે શીખવું હોય તો પણ તમે કરી શકો છો. તમે એવો ક્વેશ્ચન પૂછો, હું તમને એવું કહું, વોટ ઇઝ ધીસ? હા, વોટ ઇઝ ધીસ? યસ, ધીસ ઇઝ અ બર્નર. અથવા હું ઈટ લગાવીને પણ કહી શકું, વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ બર્નર. છે ને ઈઝી. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે એક આકાશ નામના છોકરાનું. હવે તમને લાઈટ થઈ જ જાવી જોઈએ કે આકાશ છે, છોકરાનું નામ છે, મતલબ પ્રોનાઉનમાં શું લાગશે? યસ, હી લગાડવાનું આવશે. તો નામ બનશે સેન્ટેન્સ હી ઇઝ આકાશ. શું બનશે? હી ઇઝ આકાશ. હવે તમે એમ કહો કે મારે નકારમાં બનાવવું છે કે આ આકાશ નથી અથવા તો તે આકાશ નથી, તો આપણે શું કહી શકીએ? હી ઇઝ નોટ આકાશ. તે આકાશ નથી. હવે તમે એવું કહો કે મારે ક્વેશ્ચન આન્સર કરવો છે કે શું તે આકાશ છે? તો કઈ રીતે કરવાનું? શું ક્વેશ્ચન છે? અહીંયા મેં કીધું કે શું તેણી દિયા છે? તો બસ આપણે એવી જ રીતે પુરુષમાં પૂછવાનું, શું તે આકાશ છે? તો એનું આપણે ક્વેશ્ચન કરવું હોય તો કઈ રીતે થશે? ઇઝ નું ઇઝ જ રાખવાનું. ઇઝ શી આપણે ગર્લ માટે યુઝ કરતા હતા, હવે એની જગ્યાએ જ્યારે બોય માટે યુઝ કરવાનું છે તો હી નો ઉપયોગ કરશી. ઇઝ હી દિયા છોકરીનું નામ હતું, અહીંયા તમને નામ આપેલું છે આકાશનું, તો આપણે અહીંયા કોનું નામ યુઝ કરવાનું? યસ, ઇઝ હી આકાશ? તો તમારો જવાબ રહેશે યસ, હી ઇઝ આકાશ. નેક્સ્ટ ઇમેજ તમારી સામે આવે છે સ્ટારફિશનું. સ્ટારફિશનું ઇમેજ છે, મતલબ આપણે એમાં ઈટનો ઉપયોગ કરવાનો છે. હવે સેન્ટેન્સ બનાવવું હોય તો જરા કમેન્ટ કરો તો કે સ્ટારફિશનું સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ? સ્ટારફિશ છે, ઈટનો ઉપયોગ કરવાનો, ઇઝ નો ઉપયોગ કરવાનો. ઇટ ઇઝ સ્ટારફિશ. કેટલું બધું ઈઝી છે. હવે આને તમે નકારમાં, હવે તો તમે ફેરવી જ શકો ને, હું ક્યારની તમને શીખડાવું છું કે નકારમાં ફેરવવાનું હોય તો શું કરવાનું? ઇટ ઇઝ નોટ અ સ્ટારફિશ. અથવા તમે એમ કહો હવે ક્વેશ્ચન આન્સરમાં ફેરવો તો શું કરવાનું? ઇઝ ઇટ અ સ્ટારફિશ? શું તે સ્ટારફિશ છે? યા, ઇટ ઇઝ સ્ટારફિશ. અથવા તમારે એમ કહે વોટ ઇઝ ધીસ? શું કહેવાનું? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ સ્ટારફિશ. છે ને, કેટલું બધું ઈઝી છે. ધીસ ની જગ્યાએ તમે ઇટ પણ લગાવી શકો છો. વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ સ્ટારફિશ. સિમ્પલ. બોલવાનું છે, ખાલી સાંભળવાનું નથી. નેક્સ્ટ ઇમેજ તમારી સામે આવે છે કે જેમાં તમે ધીઝ, ધેટ અને ઇટ ત્રણેયનો ઉપયોગ કરવાનો છે. હવે હું તમને એવું કહું કે એકવચન નામ છે એટલે કે જે નિર્જીવ છે, પશુ, પક્ષી છે, એના માટે આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ. બટ એ વસ્તુ માટે ઈટની સાથે સાથે ધીસ અને ધેટનો ઉપયોગ પણ થાય છે. તમે જોયું જ હશે કે મેં અહીંયા અમુક જગ્યાએ હું તમને ક્વેશ્ચન પૂછતી હતી ને ત્યારે હું અહીંયા ધીસ બોલતી હતી કે હું અહીંયા પૂછું છું કે વોટ ઇઝ ધીસ, તો મેં તમને એવું પણ કીધું કે ધીસ ઇઝ અ બર્નર, પણ તમને એવું થયું હશે કે કાકા ધીસ કરે, પછી મેં અહીંયા પણ એવો ક્વેશ્ચન પૂછ્યો તો હવે એ વસ્તુ સમજાવું છું કે જ્યારે નિર્જીવ વસ્તુ માટે આપણે ધીસનો ઉપયોગ પણ કરી શકીએ, ધેટનો ઉપયોગ પણ કરી શકીએ અને ઈટનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા પેંગ્વિનનું પિક્ચર આપેલું છે તમને, તો તમે કહો ને કે નહીં આ તો પક્ષી છે અથવા તો પશુ છે, બરોબર, તો તમે એમ કહેશો કે ઇટ ઇઝ અ પેંગ્વિન. સાચું જ છે, એમાં કોઈ ખોટું નથી. બટ એની સાથે આપણે ધીસનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે ધીસ
એક છે એટલે is a. This is a penguin. બરોબર. હવે તમે અહીંયા ધીસ ની જગ્યાએ તમે ધેટ નો યુઝ પણ કરી શકો છો અને is ધીસ ની જગ્યાએ તમે it નો યુઝ પણ કરી શકો છો. બંને સાચું જ છે. નેક્સ્ટ છે કેમેરા. હવે તમને આપેલું છે કેમેરાનું પિક્ચર. હવે તમે એવું કેવું હોય કે it નો ઉપયોગ કરવો છે તો તમે આની માટે પણ it નો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે? It is a camera. What? It is a camera. નેક્સ્ટ પિક્ચર તમારી સામે છે વોટરમેલન નું. વોટરમેલન છે, ફળ છે, નિર્જીવ વસ્તુ છે, એટલે ધીસ, ધેટ અને ઇટ ત્રણેય વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે હવે ધેટ નો ઉપયોગ કરી લઈએ તો આને શું કહેવાશે? ધેટ is a watermelon. શું કહેવાશે? ધેટ is a watermelon. ખાલી વિડિયો જોવાનો નથી, વિડિયો જોવાની સાથે સાથે બોલવાની પ્રેક્ટિસ પણ કરવાની છે. પ્રેક્ટિસ કરો, જોરથી બોલો, મોટેથી બોલો, એકને એક વાક્ય 2 વખત બોલો. હું ખુદ એકને એક વાક્ય અહીંયા 2 વખત બોલું છું એટલે તમારે પણ એટલી જ વખત રિપીટ કરવાના છે. એનાથી ડબલ વાર કરો તો વધારે સારું અને ઇંગ્લિશ બોલવાનો કોન્ફિડન્સ વધારવાનો છે. શું છે? ધેટ ઇઝ અ વોટરમેલન. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે માઇક્રોસ્કોપનો. માઇક્રોસ્કોપ છે એ પણ એક નિર્જીવ વસ્તુ છે જેના માટે આપણે ધીસ, ધેટ અને ઇટ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આની માટે આપણે ફરી ધીસનો ઉપયોગ કરી જોઈએ. તો માઇક્રોસ્કોપ છે તો આપણે કહીશું ધીસ ઇઝ અ માઇક્રોસ્કોપ. શું કહી શકાય? ધીસ ઇઝ અ માઇક્રોસ્કોપ. કેટલું ઈઝી છે, આવડી જાય ને, શું કામ ન આવડે? તમારી પાસે પછીનું ઇમેજ છે સ્ક્વિરલ. હવે ઈ એક પ્રાણી છે તો તમે એના માટે ઇટ નો ઉપયોગ કરી શકો. ધેટ કરવું હોય તો ધેટ નો ઉપયોગ પણ કરી શકો ને ધીસ નો ઉપયોગ કરવો હોય તો ધીસ નો પણ કરી શકો. આપણે ઇટ નો ઉપયોગ કરીએ તો શું વાક્ય બનશે? ઇટ ઇઝ અ સ્ક્વિરલ. થઈ જાય ને? ઇટ ઇઝ અ સ્ક્વિરલ. તે ખિસકોલી છે. હવે તમે એમ કીધું કે હકાર વાક્ય રચના થઈ ગઈ. હવે આપણે નકાર વાક્ય રચના બનાવી છે કે ધીસ ઇઝ નોટ અ પેંગ્વિન. ધીસ ઇઝ નોટ અ પેંગ્વિન. તો કઈ રીતે કરવાનું? તો જેમ આપણે આગળ અહીંયા શીખ્યા હતા કે ત્રીજા સ્થાન ઉપર નોટ લગાડવાનું, બસ એવી જ રીતે અહીંયા પણ ત્રીજા સ્થાન ઉપર નોટ લગાડી દો. ધીસ ઇઝ નોટ અ પેંગ્વિન. કેટલું ઈઝી છે. બીજા વાક્યમાં તમારે કરવું હોય કે ઇટ ઇઝ અ કેમેરા. હવે તમારે એવું કહેવું હોય કે નહીં આ કેમેરો નથી તો તમે શું કહેશો? ઇટ ઇઝ નોટ અ કેમેરા. નેક્સ્ટ છે ધેટ ઇઝ અ વોટરમેલન. હવે તમારે એમ કેવું છે કે ધેટ ઇઝ નોટ અ વોટરમેલન તો તમે શું કરશો? થર્ડ સ્થાન ઉપર નોટ લગાડવાનું, ફરી વાક્ય બોલવાનું ધેટ ઇઝ નોટ અ વોટરમેલન. પછી તમારી સામે છે માઇક્રોસ્કોપ. પછીનું વાક્ય માઇક્રોસ્કોપ ઉપર જે છે કે ધીસ ઇઝ અ માઇક્રોસ્કોપ. હવે તમારે કેવું છે? ધીસ ઇઝ નોટ અ માઇક્રોસ્કોપ તો તમે શું કરશો? ધીસ ઇઝ થર્ડ સ્થાન ઉપર નોટ અને વાક્ય બોલો ધીસ ઇઝ નોટ અ માઇક્રોસ્કોપ. ત્યારબાદ છે સ્ક્વિરલ નું ઇમેજ જેના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવ્યું ઇટ ઇઝ અ સ્ક્વિરલ. હવે તમારે એવું કેવું છે ઇટ ઇઝ નોટ અ સ્ક્વિરલ તો તમે શું કહેશો? ઇટ ઇઝ. યસ, હવે તો આવડી ગયું ને કે ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકી દેવાનું. મૂક્યું નોટ. ફરીથી વાક્ય વાંચો ઇટ ઇઝ નોટ અ સ્ક્વિરલ. કેટલું ઈઝી છે. હવે આ તમે એમ કહેવાના કે ભાઈ તમે હકાર સમજાવી દીધી, નકારે સમજાવી દીધી, હવે ધીસ, ધેટ અને ઇટ બધા ભેગા આપ્યા હોય તો હવે ક્વેશ્ચન આન્સર કઈ રીતે બનાવવાના? બહુ ઈઝી છે. ચાલો શીખીએ આપણે. અહીંયા મેં તમને એવું કીધું કે ધીસ ઇઝ અ પેંગ્વિન. હવે તમારે એમ કેવું હોય કે શું આ પેંગ્વિન છે? શું કેવું છે તમારે? અહીંયા લખું છું શું આ પેંગ્વિન છે? એવું તમારે પૂછવું છે તો તમે શું કરશો? તો શું કરવાનું? બહુ ઈઝી છે. આપણે કેમ ને આગળનામાં જોયું હતું કે શું તે વિલિંગ સ્કેલ છે તો આપણે શું કર્યું હતું કે ઇઝ ઇટ અ વિલિંગ સ્કેલ. બસ એવી જ રીતે કે શું આ પેંગ્વિન છે તો શું કરવાનું? ઇઝ. પછી આપણે પેંગ્વિન માટે ધીસ નો ઉપયોગ કર્યો હતો પણ મેં તમને ત્યારે કીધું હતું કે તમે ધેટ અને ઇટ બંનેનો ઉપયોગ કરી શકો. તો હવે આપણે અહીંયા ઇટ લગાડી તો હું કહી શકું ઇઝ
it a penguin? કહી શકું ને, is it a penguin? શું આ પેંગ્વિન છે? yes, it is a penguin. અથવા તમારે એમ કહેવું કે વોટ ઉપરથી ક્વેશ્ચન બનાવો છે કે આ શું છે, આ શું છે, તો ક્વેશ્ચન પૂછો what is this? what is this? આ શું છે, મતલબ થશે this is a penguin. એવી જ રીતે નેક્સ્ટમાં તમે પૂછી શકો છો what is that? હું એમ કહું what is that, પેલું શું છે તો તમે મને શું આન્સર આપશો? that is a camera. શું? that is a camera. પછી હું તમને એવું કહું કે આ વોટરમેલનનું ઇમેજ છે, જેના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવ્યું that is a watermelon. હવે તમારે એમ કેવું હોય શું આ તરબૂચ છે, શું આ વોટરમેલન છે, તો તમે શું કહેશો? is that watermelon? શું? is that watermelon કહી શકાય, તો પછી આન્સરમાં શું કહેશો? yes, that is a watermelon. નેક્સ્ટ આપણી પાસે ઇમેજ હતું માઇક્રોસ્કોપનું અને એમાંથી આપણે સેન્ટેન્સ બનાવ્યો તો this is a microscope. હવે તમારે એમ કેવું હોય કે આ શું છે, આ શું છે, તો તમે શું ક્વેશ્ચન કરશો? what? what શું છે, what is this? તો એનો આન્સર શું આપવાનો રહેશે? this is a microscope. આપણે ક્વેશ્ચન કર્યો આ શું છે, what is this? તો એનો આન્સર આપણે આપ્યો this is a microscope. હવે મારી સાથે બોલવાનું, હું તમને એમ પૂછું what is this? what is this? તો તમારે કહેવાનું this is a microscope. બરાબર. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે સ્ક્વિરલનું, જેના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવ્યું it is a squirrel. હવે એમાં આપણે ક્વેશ્ચન પૂછવો હોય તો કઈ રીતે પૂછી શકીએ કે શું આ સ્ક્વિરલ છે, મીન્સ શું આ ખિસકોલી છે, તો આપણે એને ઇંગ્લિશમાં કરવું હોય તો is it squirrel? થઈ શકે? થઈ જ શકે ને. પછી તમે આન્સરમાં શું કહેશો? is it squirrel પૂછું તો આન્સરમાં શું કહેવાનું? yes, it is a squirrel. અથવા હું એમ કહું what is this? what is this? તો તમે શું કહેશો? this is a squirrel. કેટલું ઈઝી છે. હવે તમારે શું કરવાનું ખબર? અહીંયા ઇમેજ આપું છે, હું બોલું છું, તમારે સાથે સાથે બોલવાનું છે. હું તમને એમ કહું what is this? તો તમારે ઇંગ્લિશમાં જ આન્સર આપવાનો કે એ શું છે, અને યાદ રાખવાનું કે હું પ્રોનાઉન તરીકે શું વાપરું છું? this વાપરું છું, that વાપરું છું કે it વાપરું છું. જો it વાપરતી હોય તો it થી ક્વેશ્ચનનો આન્સર આપવાનો, that તો that અને this હોય તો this. છે ને ઈઝી. ચાલો તો what is this? this is a penguin. what is it? it is a camera. what is that? that is a watermelon. what is this? this is a microscope. what is it? it is a squirrel. કેટલું ઈઝી છે. હવે એ જ પ્રેક્ટિસ તમારે કઈ રીતે કરવાની? શું આ તે વસ્તુ છે? શું આ પેંગ્વિન છે? is this penguin? તો તમારે શું કહેવાનું? yes, this is a penguin. નેક્સ્ટ છે is it camera? yeah, it is a camera. નેક્સ્ટ છે is that watermelon? yeah, that is a watermelon. is this microscope? yeah, this is a microscope. is it a squirrel? yes, it is a squirrel. કેટલું ઈઝી છે. આઈ હોપ કે તમને બધાને સમજાતું પણ હશે અને તમે સાથે સાથે બોલતા પણ હશો. તો હવે સેશનને આગળ વધારતા પહેલા તમને એવું થતું હશે કે હું કેટલું બધું મસ્ત ઇંગ્લિશ આ બોલે છે તો મારે પણ શીખવું છે. તમને પણ એવું થતું હોય કે હું ક્યારે આટલું અંગ્રેજી શીખીશ. હું તમને પ્રેક્ટિસ કરાવું છું, તમે વિજય સરના લાઈવ લેક્ચર ભરો છો નો ડાઉટ, બટ પ્રોપર વેમાં ઇંગ્લિશ શીખવા માટે, ઇંગ્લિશની પ્રેક્ટિસ માટે વિડીયોઝની સાથે સાથે મટીરિયલની પણ જરૂર હોય છે. તો એ મટીરિયલ વિજય સર આઝાદી સ્પેશિયલ કોમ્બો ઓફર સાથે લઈને આવ્યા છે, જેમાં તમને મળી રહેવાનું છે દેવ સત્યની બુકની હાર્ડ કોપી, એની સાથે આ 4 વસ્તુનો સેટ તમને મળવાનો છે જે તમારી વોટ્સએપ ઉપર પીડીએફ ફોર્મમાં આવશે. બુકની પ્રાઇસ રહેશે 349 રૂપિયા અને આ બધા જે કોમ્બો ઓફરમાં જે બીજા બધા છે સોફ્ટ કોપી કે જે તમને વોટ્સએપમાં મળવાની છે પીડીએફ સ્વરૂપે, એની પ્રાઇસ રહેશે 468 રૂપિયા. ટોટલ પ્રાઇસ 817 રૂપિયા છે. પણ આઝાદી સ્પેશિયલ કોમ્બો ઓફર જે 15 ઓગસ્ટ સુધી જ લાગુ પાડવામાં આવેલી છે, એ ઓફરમાં આ બધી વસ્તુ, આ બધી કોમ્બો ઓફર છે તમને મળી રહેવાની છે ફક્ત અને ફક્ત 549 રૂપિયામાં.
જો તમને એવું થતું હોય કે મારે પણ આટલું અંગ્રેજી બોલવું છે, મારે પણ આટલા જ કોન્ફિડન્ટથી અને આટલું જ ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલવું છે, તો કોની રાહ જોવો છો? અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અને આ ઓફરનો લાભ ઉઠાડો અને અત્યારે ને અત્યારે આ સ્પેશિયલ કોમ્બો ઓફરને ખરીદી લ્યો. હું તમને લખીને દઈ દઉં કે આ ઓફર ખરીદી લેશો ને એટલે અંગ્રેજી બોલવાનો ડર હાવ એટલે હાવ વહી જ જવાનો છે. તો લઈ લેજો 15 ઓગસ્ટ સુધી, 15 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી. 16 ઓગસ્ટથી પછી આ ઓફર પાછી કેમાં વહી જશે? ઓફર હશે પણ પ્રાઇસ શું હશે? 817 રૂપિયા જ. શીખવાનું છે ઇંગ્લિશ. હવે મેં તમને લખીને તો સમજાવ્યું કે ધીસ છે, ધેટ છે, કઈ રીતે વપરાય છે, એ પણ મેં તમને કીધું. કઈ રીતે લખવાનું, સેન્ટેન્સ કઈ રીતે બનાવવાના, એ પણ મેં તમને લખીને સમજાવ્યું. બટ આવી બધી વસ્તુ તો હું અહીંયા સ્ક્રીન ઉપર છું ત્યાં સુધી તમને આવશે. સામે કોઈ ઇમેજ પડ્યું હોય તો શું પહેલા તમે કોઈને બોલાવવા જશો કે લખતો આને શું કહેવાય પછી હું બોલું? ના ના, એવું તો કરવાનું નથી. ડાયરેક્ટ જ આપણે સેન્ટેન્સ બોલવાના છે. તો એવી જ રીતે પ્રેક્ટિસ અત્યારે અહીંયા કરવાની છે કે તમારી સામે ઇમેજ છે, ઇમેજને જોવાનું છે અને ડાયરેક્ટ જ પ્રેક્ટિસ કરવાની છે. હું સેન્ટેન્સ બોલીશ, વચ્ચે તમને 1 થી 2 સેકન્ડનો ટાઈમ આપીશ જેથી કરીને તમને પણ રિપીટ કરવાનો ટાઈમ મળે. એક જ સેન્ટેન્સ હું 2 વખત બોલીશ પણ તમારે પણ સાથે રિપીટ કરવાનું છે. એક જ કન્ડિશન છે મારી, જેથી કરીને તમારો પણ ઇંગ્લિશ બોલવાનો કોન્ફિડન્સ વધે અને વધશે જ. ફર્સ્ટ ઇમેજ આપણી પાસે છે ગિટારનું, સેકન્ડ ઇમેજ છે પિયાનો, થર્ડ ઇમેજ છે ક્લેરનેટ, ફોર્થ ઇમેજ છે ફ્લૂટ, ફિફ્થ ઇઝ ડ્રમ, સિક્સ્થ ઇઝ ટ્રેમ્બોલિયન, સેવન્થ ઇઝ સેક્સોફોન, 8 ઇઝ તબલા, 9 હાર્મોનિયમ અને 10 ટ્રમ્પેટ. આટલા 10 ઇમેજ તમારી સામે છે. હવે હું સેન્ટેન્સ બોલીશ અને સાથે સાથે તમારે બોલવાની ટ્રાય કરવાની છે. હું અહીંયા આવ્યું હશે તો ભેગું ભેગું લખતી પણ જઈશ કે આને હું કઈ રીતે બોલું છું. હવે ગિટાર છે તો હું એવું કહું, મારે ધીસ થી વાક્ય બનાવવું હોય તો હું શું કહું? ધીસ ઇઝ અ ગિટાર. જે વર્ડ છે એ વર્ડને અહીંયા મૂકી દો. ધીસ ઇઝ અ ગિટાર. કેટલું ઈઝી છે, બોલો તમે પણ સાથે. ધીસ ઇઝ અ ગિટાર. અથવા તમે કહી શકો ધેટ ઇઝ અ ગિટાર. નેક્સ્ટ પિક્ચર છે પિયાનોનું, તો તમે શું કહેશો? ધીસ ઇઝ અ પિયાનો અથવા ધેટ ઇઝ અ પિયાનો અથવા ઇટ ઇઝ અ પિયાનો. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે ક્લેરનેટનું, તો તમે શું કહેશો? ધીસ ઇઝ અ ક્લેરનેટ અથવા ઇટ ઇઝ અ ક્લેરનેટ અથવા ધેટ ઇઝ અ ક્લેરનેટ. કેટલું ઈઝી છે. તો પછી હવે તમારી સામે ઇમેજ આવે છે ફ્લૂટનું. હવે એમાંથી સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે શું કરશી? ધીસ ઇઝ અ ફ્લૂટ અથવા ધેટ ઇઝ અ ફ્લૂટ અથવા ઇટ ઇઝ અ ફ્લૂટ. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે ડ્રમ, તો એમાં પણ હું એવી રીતે ઇટ છે, પછી ધેટ છે કે પછી ધીઝ છે. ભાઈ આ 3 વસ્તુમાંથી તમે છે ને ગમે એ તમને મજા આવે ને તમે લઈ શકો છો. હવે હું પહેલા એમ કહું ઇટ ઇઝ અ ડ્રમ, પછી હું એમ કહું ધેટ ઇઝ અ ડ્રમ, પછી હું એવું કહું કે ધીસ ઇઝ અ ડ્રમ. તો આ ત્રણેય વસ્તુ સાચી જ છે કે આ વસ્તુમાં હું ઇટ, ધેટ અને ધીઝ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરી શકું છું, ત્રણેય પ્રોનાઉનનો ઉપયોગ કરી શકું છું. એટલે આપણે કહેશું ઇટ ઇઝ અ ડ્રમ, ધેટ ઇઝ અ ડ્રમ, ધીસ ઇઝ અ ડ્રમ. કેટલું ઈઝી છે. નેક્સ્ટ છે ટેમ્બોરિન, જેને આપણે કહી શકીએ છીએ ધીસ ઇઝ અ ટેમ્બોરિન, ઇટ ઇઝ અ ટેમ્બોરિન. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે સેક્સોફોનનું. એને પણ તમે ઇટ, ધેટ અને ધીઝ ત્રણેય વડે દર્શાવી શકો છો. તો આપણે કહીશું ઇટ ઇઝ સેક્સોફોન અથવા ધેટ ઇઝ સેક્સોફોન અથવા ધીઝ ઇઝ સેક્સોફોન. કેટલું ઈઝી છે. નેક્સ્ટ તમારી સામે ઇમેજ આપેલું છે તબલાનું, તો તબલાના ઇમેજમાં પણ આપણે ઈ જ કોપી ટુ કોપી ધેટ છે, ધીઝ છે કે પછી ઇટ છે, આ ત્રણેય વસ્તુનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો ચાલો કરીએ. ધેટ ઇઝ અ તબલા. શું? ધેટ ઇઝ અ તબલા. ઇટ ઇઝ અ તબલા. શું? ઇટ ઇઝ અ તબલા. અથવા ધીઝ ઇઝ અ તબલા. શું? ધીઝ ઇઝ અ તબલા. બોલવાનું પણ છે, ખાલી ઇમેજ જોવાના નથી કે ખાલી વિડીયોને સાંભળવાનો નથી. નેક્સ્ટ તમારી સામે ઇમેજ છે હાર્મોનિયમનું, તો એવી જ રીતે કોપી ટુ કોપી અહીંયા પણ આપણે ઈ જ કરવાનું છે. ધીઝ ઇઝ અ હાર્મોનિયમ. શું? ધીઝ ઇઝ અ
હાર્મોનિયમ અથવા તો that is a harmonium. that is a harmonium. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ટ્રમ્પેટનું, તો તમે કહી શકશો this is a trumpet. what? this is a trumpet અથવા it is a trumpet. શું? it is a trumpet. તો બસ આવી જ રીતે પ્રેક્ટિસ કરવાની છે, આવી જ રીતે મારી સાથે સાથે બોલવાનું છે, ઘરે પ્રેક્ટિસ કરવાની છે. સેશન પૂરો થાય પછી પ્રેક્ટિસ કરવાની છે ને પછી જોજો કેવું તડાકેદાર અંગ્રેજી તમે લોકો બોલો છો. બસ તો હજુ આપણે કરવાનું જ છે એ પ્રેક્ટિસ હો. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે ડોલ્ફિનનું. ડોલ્ફિન મતલબ કે એક જળચર પ્રાણી છે. આ બધા ઈ જ એનિમલ છે હો, બધા જે સી એનિમલ છે ને ઈ જ બધા છે. તો હવે તમે એવું કહેશો કે આપણે પક્ષી માટે કે પશુ માટે આપણે શું યુઝ કરતા હતા? ઈટ. બટ મેં તમને એવું કીધું હતું કે ઈટની સાથે સાથે ધીસ અને ધેટ બંનેનો ઉપયોગ કરવાનો છે. તો આમાં પણ આપણે મિક્સ જ કરશું એટલે બધી વસ્તુની પ્રેક્ટિસ થઈ જાય અને સાથે સાથે આવડી પણ જાય. તો શરૂઆત કરીએ ડોલ્ફિનથી. આ પિક્ચર છે ડોલ્ફિનનું, તો તમે કહી શકો છો ધીસ ઇઝ અ ડોલ્ફિન અથવા ધેટ ઇઝ અ ડોલ્ફિન અથવા it is a dolphin. કેટલું ઈઝી. નેક્સ્ટ છે શાર્ક. તો યુ કેન સે ધેટ this is a shark અથવા that is a shark અથવા it is a shark. છે ને ઈઝી. નેક્સ્ટ તમારી પાસે છે ઓક્ટોપસ. તો તમે કહી શકશો it is an octopus. what? it is an octopus અથવા this is an octopus. નકર that is an octopus. છે ને કેટલું ઈઝી છે. નેક્સ્ટ પિક્ચર તમારી સામે છે વેલ. મતલબ it is a well. શું? it is a well અથવા this is a well અથવા that is a well. સાથે સાથે બોલવાનું છે, ખાલી જોવાનું નથી. નેક્સ્ટ તમારી પાસે છે જેલીફિશ. જેલીફિશ એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીશું this is a jellyfish. શું? this is a jellyfish અથવા that is a jellyfish અથવા it is a jellyfish. નેક્સ્ટ તમારી પાસે છે seal. તો એના ઉપરથી તમે કહી શકશો it is a seal. what? it is a seal અથવા that is a seal અથવા this is a shield. નેક્સ્ટ તમારી સામે છે સી ટર્ટલ. જોવો આ બધું હું કરાવું તો છું પણ ખાલી સાંભળવાનું નથી. સાંભળવાની સાથે સાથે તમારે બોલવાનું છે. જોરથી બોલો, મોટેથી બોલો. એકને એક વર્ડ તમે 5-10 વખત બોલશો ને એટલે આમ મગજમાં છે ને છપાઈ જશે. પછી આમ જરાય આમ નીંદરમાંથી કોઈ ઉઠાડીને પૂછે ને આમ ના ધેટ ની આરે ધીઝ આવે ઈઝ ની આરે હંમેશા હે ને હી શી ઈટ હોય તો જ હંમેશા ઈઝ આવે, બાકી આવે નહીં. આમ બધું આમ મગજમાં આવી જ જવું જોઈએ કે નહીં મને આવડે છે મતલબ મને આવડે છે. એ જ મંતવ્યથી લેક્ચરમાં બેસજો. નેક્સ્ટ તમારી સામે મેં કીધું સી ટર્ટલ છે, તો આપણે કરવાનું છે ધીસ ઇઝ અ શી ટર્ટલ અથવા ઇટ ઇઝ અ શી ટર્ટલ અથવા ધેટ ઇઝ અ શી ટર્ટલ. નેક્સ્ટ તમારી સામે છે ક્રેબ, જેનું આપણે કરી શકશું ઇટ ઇઝ અ ક્રેબ અથવા ધેટ ઇઝ અ ક્રેબ અથવા it is a crab. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે સી હોર્સ, જેમાંથી તમે કરી શકો છો this is a she horse અથવા that is a she horse અથવા it is a she horse. ઓકે. નેક્સ્ટ તમારી સામે છે સ્ટારફિશ. લાસ્ટ પિક્ચર છે સ્ટારફિશનું. સો યુ કેન સે ધેટ this is a starfish otherwise it is a starfish અથવા it is a starfish અથવા that is a starfish. તમે કોઈ પણ રીતે બોલી શકો છો, મજા આવે એ રીતે આપણે બોલવાનું. નો આવડે એવું બને કોઈ દિવસ. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે જે પ્રીપોઝિશનની જ છે. ફર્સ્ટ ઇમેજ છે કે કપ છે, કોઈ શું છે કપ છે કે જ્યાં જે કઈ જગ્યાએ પડેલો. હવે તમે કહો કપ ક્યાં છે? ટેબલ ઉપર છે. તો ટેબલ ઉપર છે તો આપણે શેનો ઉપયોગ કરશી? યસ, ઓન નો ઉપયોગ કરશી. તો શું કરવાનું? કપ is on the table. શું કહેવાનું? a cup is on the table.
નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે ફિશ. ફિશ ઓલવેઝ ક્યાં હોય? ઓશનમાં હોય, એટલે કે દરિયાને પાણીની અંદર હોય. તો અંદર માં, દરિયામાં માટે આપણે શું વાપરવાનું છે? માં અંદર, એટલે ઇન વાપરવાનું છે. યસ, કે a fish is in the ocean. છે ને ઈઝી. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ફ્લાવર વાસ. ફ્લાવર વાસ છે એ ક્યાં છે? ટેબલની ઉપર છે. તો ઉપર મતલબ ઓન, એટલે શું કહેશું? અ ફ્લાવર વાસ, a flower vase is on the table. શું કહેશું? a flower vase is on the table. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે નદી છે ઈ પુલની નીચે છે. ક્યાં છે? નદી છે ઈ પુલની નીચે છે. નીચે માટે કયું પ્રિપોઝિશન વપરાય? યાદ કરો. હા, અંડર વપરાય. તો શું કહેશું? a river is under the pool. છે ને? કેટલું ઈઝી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે કોઈ ગર્લ છે એ એના રૂમમાં છે. ક્યાં છે? રૂમમાં, અંદર રૂમમાં છે. કયું પ્રિપોઝિશન વાપરવાનું છે? યસ, ઇન વાપરવાનું છે. તો આની માટે આપણે શું સેન્ટેન્સ બનાવીશું? a girl is in the room. છે ને? કેટલું ઈઝી છે. કે કોઈ કપ છે ટેબલ ઉપર પડ્યો છે. ઉપર મતલબ કે ઈ વસ્તુની ઉપર પડ્યો છે, તો ઓન વર્ડ વપરાશે. પછી ફિશ છે કે જે પાણીની અંદર તરતી હોય, તો એના માટે ઇન વાપરવામાં આવશે. ત્યારબાદ કે કોઈ ફ્લાવર વાસ છે ઈ ટેબલની ઉપર પડ્યો છે, તો આપણે ઓનનો ઉપયોગ કરશું. ગર્લ છે ઈ રૂમની અંદર વાંચે છે, રૂમની અંદર સ્ટડી કરે છે, તો ઇનનો ઉપયોગ કરશું. અને એવી જ રીતે કોઈ પુલ છે, બરોબર, પુલ છે એ નદીની ઉપર છે એમ પણ તમે કહી શકો, અને નદી છે એ પુલની નીચે છે એવું પણ તમે કહી શકો. આપણે એક્ઝામ્પલ લીધું છે કે નદી છે એ પુલની નીચે છે, તો આપણે અંડરનો ઉપયોગ કર્યો. એટલે એમ કે ઘણી બધી વસ્તુ છે કે જેમાં પ્રિપોઝિશન લાગતું હોય કે એક વસ્તુ આની નીચે છે કે ઉપર છે, એના માટે તમે ઇન, ઓન, એટ, એબવ, ઓવર ઘણા બધા વર્ડનો તમે ઉપયોગ કરી શકો છો. તો આવા જ વર્ડનો ઉપયોગ આપણે આગળના સેશનમાં પણ કરતા રહેશું. બટ આ જે શીખડાવેલા છે એ તો તમને ઈ સેશનમાં કડકડાટ આવડતા જોવા જોઈએ હો. તો હું પહેલા પણ તમને કહેતી હતી, તમને એવું થતું હોય કે મારે પણ આવું અંગ્રેજી શીખવું છે અને મારે પણ આટલું કડકડાટ, આટલું ફ્લુઅન્ટલી ઇંગ્લિશ જ બોલવું છે, બટ કઈ રીતે? મટીરિયલની વાત તો મેં તમને કરી દીધી કે ભાઈ તમે મટીરિયલ છે આઝાદી સ્પેશિયલ કોમ્બો ઓફર છે એમાંથી તમે લઈ શકો છો. બટ તમારે એવું જોતું હોય કે મને કોઈ ભણાવે અને હું અંગ્રેજી શીખું, તો એ નુસ્ખો પણ અમારી પાસે છે. વિજય સર લાવી રહ્યા છે આઝાદી ઓફર લાઈવ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ, જે કોર્સ ફક્ત ને ફક્ત 2499 રૂપિયામાં છે. આ ઓફરમાં તમને શું મળી રહેવાનું છે, એટલે કે આ ઓફરમાં તમને ફાયદા શું થવાના છે? તો કે દરરોજ એક લાઈવ લેક્ચર મળશે જે મંડે ટુ સેટરડેનો હશે. આ લાઈવ લેક્ચર ઝૂમ મીટિંગ દ્વારા લેવામાં આવશે અને વિજય સરની ફેકલ્ટીઝ દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ એક્સપ્લેનેશન છે એ રેકોર્ડેડ ફોર્મમાં હશે. 1 યર માટે અવેલેબલ વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ઉપર હશે કે જે ખુદ વિજય સરે અહીંયા લાઈવ છોકરાઓને ભણાવેલા હોય, લાઈવ રેકોર્ડેડ લેક્ચર હોય, એ તમને 1 વર્ષ માટે મળી રહેવાના છે. ત્યારબાદની બધી માહિતી તમને આપેલી છે. 17 ઓગસ્ટથી બેચ શરૂ થવાની છે અને 15 ઓગસ્ટ સુધી જ આ ઓફર છે. 15 ઓગસ્ટ સુધી જે કોર્સ 5999 રૂપિયામાં મળે છે એ ફક્ત ને ફક્ત 2499 રૂપિયામાં મળવાનો છે. તો કોની રાહ જોવો છો? જો અંગ્રેજી બોલવાનો આમ હોય ને ચસ્કો કે મારે બોલવું જ છે અંગ્રેજી, તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અને કોલ કરી અને આ ઓફરનો ફાયદો ઉઠાવો અને કોર્સ જોઈન કરો. એમ તો તમને બધા છો જ કે નહીં મારે કરવું છે, તો હું આશા રાખું છું કે તમે લોકો જરૂર કરશો. હવે ચાલો, તમે કીધું તું એમ ઇઝ આર ની હકાર વાક્ય રચના થઈ ગઈ, નકાર વાક્ય રચના થઈ ગઈ, ક્વેશ્ચન આન્સર થઈ ગયા, પ્રીપોઝિશન એ થઈ ગયા, પણ છેલ્લે તમે એવું કહી નહીં દીધું તું કે ધીસ અને ધેટ પણ સમજાવીશ. હા, પણ સમજાવું જ છું તમને. ક્યાં વહી ગયું? ધીસ અથવા તો ધેટ. ધીસ એટલે પણ આ જ થાય, ધેટ એટલે પણ આ જ થાય, બટ
જ્યારે આપણે ધીઝ અને ધેટનો ઉપયોગ કરતા હોય ને આમ સ્પેસિફાઈ, તો આપણે શું કરવાનું? ધીઝનો ઉપયોગ આ અને ધેટનો ઉપયોગ પેલું ગણવાનો. શું? ધીઝનો ઉપયોગ આ ગણવાનો. ધીઝ મતલબ આ અને ધેટ મતલબ પેલું. એટલે કે કોઈ વસ્તુ છે તમારી નજીક પડેલી છે તો એના માટે તમે ધીઝનો ઉપયોગ કરો છો. સપોઝ આ રિમોટ છે અત્યારે મારી નજીક છે તો હું એમ કહીશ કે ધીઝ ઇઝ અ રિમોટ, કારણ કે મારી નજીક છે. પણ એ જ રિમોટ જો મારાથી દૂર વયું જાય તો હું શું કહીશ? ધેટ ઇઝ અ રિમોટ, કારણ કે મારાથી થોડું દૂર છે તો ધેટ વાપરવાનું, અને જો નજીક હોય તો ધીઝ વાપરવાનું. બસ અહીંયા ઈ જ જો તમને એક્ઝામ્પલ આપેલા છે ને બધું આપેલું છે. હવે આ નજીક હોય તો આની માટે આપણે શું વાપરશી? ધેટનો ઉપયોગ કરશી. કેમ? તો કે કમ્પ્યુટર છે એ આપણે સ્ક્રીનની અત્યારે નજીક છે, તો નજીક માટે આપણે શું વાપરવાનું છે? ધીઝ. નજીક માટે શું વાપરવાનું છે? ધીઝ. અને ઈ જ વસ્તુ જ્યારે આપણાથી થોડીક દૂર હોય તો આપણે શું વાપરવાનું છે? ધેટ. દૂરની વસ્તુ માટે ધેટ. ધીઝ ઇઝ અ કમ્પ્યુટર. વોટ? ધીઝ ઇઝ અ કમ્પ્યુટર. કમ્પ્યુટર આપણી નજીક છે, બટ હવે હું કમ્પ્યુટરને તમારાથી દૂર લઈ જાઉં છું તો તમારે શું કહેવાનું? ધેટ ઇઝ અ કમ્પ્યુટર. શું કહેવાનું? ધેટ ઇઝ અ કમ્પ્યુટર. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે પઝલની. હવે આ ઇમેજ પઝલની છે તમારી નજીક છે તો આપણે શેનો ઉપયોગ કરશું? યસ, ધીઝનો ઉપયોગ કરશું. અને જો ઈ જ વસ્તુ આપણાથી દૂર વહી જશે તો ધેટનો ઉપયોગ કરશી. તો ધીઝ ઇઝ અ પઝલ. શું? ધીઝ ઇઝ અ પઝલ. હવે ઈ જ વસ્તુ મારાથી દૂર ગઈ છે તો હું શું કહીશ? ધેટ ઇઝ અ પઝલ. શું કહીશ? ધેટ ઇઝ અ પઝલ. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ચેરની. ચેર તમારી નજીક છે તો તમે શેનો ઉપયોગ કરશો? ધીઝનો. શેનો ઉપયોગ કરશો? ધીઝનો. ચેર તમારાથી દૂર છે તો તમે શેનો ઉપયોગ કરશો? ધેટનો. તો કરીએ. ધીઝ ઇઝ અ ચેર. ચેર મારી નજીક છે તો હું કહીશ ધીઝ ઇઝ અ ચેર. હવે ચેર મારાથી દૂર વહી ગઈ તો હું શું કહીશ? ધેટ ઇઝ અ ચેર. નેક્સ્ટ ઇમેજ મારી પાસે છે હેડફોનનો. તો એવી જ રીતે જો હેડફોન તમારી નજીક છે તો શું યુઝ કરવાનું છે? ધીઝ. યસ, કેટલા હોશિયાર છો તમે બધાય. જો નજીક હોય તો ધીઝનો યુઝ કરવાનો છે અને જો દૂર હોય તો યસ, ધેટનો ઉપયોગ કરવાનો છે. દૂર હોય તો ધેટનો ઉપયોગ કરવાનો છે. ધીઝ ઇઝ અ હેડફોન. શું? ધીઝ ઇઝ અ હેડફોન. અને જો હેડફોન દૂર છે તો ધેટ ઇઝ અ હેડફોન. શું? ધેટ ઇઝ અ હેડફોન. કેટલું ઈઝી છે. નેક્સ્ટ તમારી પાસે કોઈ ફ્લાવર છે. ફ્લાવર તમારી નજીક છે તો તમે શું કહેશો? ધીઝ. શું કહેવાનું? ધીઝ. અને જો ઈ જ ફ્લાવર થોડુંક તમારાથી દૂર છે તો તમે શું કહેશો? ધેટ. સેન્ટેન્સ બનાવીએ. ધીઝ ઇઝ અ ફ્લાવર. શું? ધીઝ ઇઝ અ ફ્લાવર. અને ઈ જ ફ્લાવર જો તમારાથી દૂર હોય તો ધેટ ઇઝ અ ફ્લાવર. વોટ ઇઝ ધીસ? ધેટ ઇઝ અ ફ્લાવર. છે ને, કેટલું ઈઝી છે. એક જ વસ્તુ યાદ રાખવાની, જો નજીક છે તો ધીઝ અને જો દૂર છે તો ધેટ. શું? નજીક હોય તો ધીઝ અને દૂર હોય તો ધેટ. બસ બે જ વસ્તુ યાદ રાખો એટલે આ ભાઈ ધીઝ અને ધેટનું કન્ફ્યુઝન હાવ એટલે હાવ દૂર થઈ જાય. નેક્સ્ટ ઇમેજમાં પણ ઈ જ કરવાનું છે આપણે. માઉન્ટેનનું ઇમેજ આપેલું છે. હવે માઉન્ટેન આપણી નજીક છે તો આપણે શું ઉપયોગ કરશું? ધીઝ. શેનો ઉપયોગ કરશું? ધીઝ. This is a mountain. What is this? This is a mountain. હવે માઉન્ટેન આપણાથી દૂર છે. ભાઈ માઉન્ટેનને દૂર રાખી દીધો આપણે. તો આપણે શેનો ઉપયોગ કરવાનો આવશે? ધેટનો. શેનો ઉપયોગ થશે? ધેટનો. તો આપણે શું કહેશું? That is a mountain. What we say? That is a mountain. હું વચમાં બોલી નથી એટલે મને બેવું નથી હો કે બોલવાનું નથી. સાંભળવાનું છે, સમજવાનું પણ છે, પણ હારે હારે બોલતું જવાનું છે. બોલશો તો જ કોન્ફિડન્સ વધશે ને ભાઈ, એમને ક્યાંથી કોન્ફિડન્સ આવશે? નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે રિવરનો. હવે રિવર તમારી નજીક છે તો આપણે શું કહેશું? ધીસ ઇઝ અ રિવર. શું? ધીસ ઇઝ અ રિવર. હવે રિવર આપણાથી દૂર છે તો આપણે શું કહેશું? ધેટ ઇઝ અ રિવર. What we say? That is a river. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ડોનટ્સ. જોઈને ખાવાનું મન તો મને થઈ જાય પણ નો ખવાય, પિક્ચરમાં હે.
શું છે? ડોનટ છે. ડોનટ મારી નજીક છે તો હું શું કહીશ? ધીસ ઇઝ અ ડોનટ્સ. શું કહીશ? ધીસ ઇઝ અ ડોનટ્સ. જો ડોનટ્સ મારાથી દૂર છે, અત્યારે તો ખરેખર દૂર જ છે આપણા બધાથી, તો આપણે કહીશું ધેટ ઇઝ અ ડોનટ્સ. વોટ વી સે? ધેટ ઇઝ અ ડોનટ્સ. કેટલું ઈઝી છે, તમે બોલશો ને એટલે તમને પણ ઈઝી લાગશે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે, કોઈ સિંગરનો કોન્સર્ટ છે, માની લો અરિજીત સિંહનો કોન્સર્ટ છે, તો તમે શું કહેશો? જો તમે કોન્સર્ટની નજીક હોય કે ભાઈ હું તો અરિજીતનો મોટો ફેન છું, ફર્સ્ટ હોરમાં જઈને હું ઊભો રહી જઈશ, બરાબર છે, તો આપણે શું કહેશું? ધીસ ઇઝ અ કોન્સર્ટ. શું વાપરવાનું? ધીસ ઇઝ અ કોન્સર્ટ. બટ જો એ આપણાથી દૂર છે કે ભાઈ આપણે મોડા પહોંચ્યા ને આપણો વારો ભાઈ માંડ અંદર જવાનો આવ્યો, તો આપણે છેલ્લી રોમાં આવીશું, તો આપણે શું કહેશું? ધેટ ઇઝ અ કોન્સર્ટ. શું કહેવાનું? ધેટ ઇઝ અ કોન્સર્ટ. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે, કોઈ મેન છે, કોઈ માણસ છે કે જે આપણી નજીક છે. જો નજીક ઊભો હોય તો ધીસ અને દૂર ઊભો હોય તો ધેટ. બસ એટલું જ યાદ રાખવાનું, કાંઈ લાંબી માથાકૂટ કરવાની જ નથી. નજીક હોય તો શું કહેવાનું? ધીસ. ધીસ ઇઝ અ મેન. અને જો એ જ વ્યક્તિ આપણાથી દૂર છે તો શું કહેવાનું? હા, રાઈટ, ધેટ કહેવાનું. ધેટ ઇઝ અ મેન. ધેટ ઇઝ અ મેન. કેટલું ઈઝી છે ને? અરે ભાઈ આમ જ અંગ્રેજી શીખવાનું હોય, આમ જ પ્રેક્ટિસ કરવાની હોય અને આમ જ કોન્ફિડન્સ બિલ્ડ કરવાનો હોય છે. તો હવે આજનો સેશન આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમારે વધુ અંગ્રેજી શીખવું હોય કે વિજય સરના નવા વિડીયોઝ છે, નવી રીલ્સ છે, આમ એટ ધ ટાઈમ તમારે જોતી હોય તો વિજય સરની ઇન્સ્ટાગ્રામની ચેનલ ઉપર ફોલો, આ એનું સ્કેનર છે એના પર ફોલો કરી શકો છો. વિજય નાક્યાનું ફેસબુકનું સ્કેનર છે એમાં પણ તમે ફોલો કરી શકો છો. આ વોટ્સએપ ચેનલનું સ્કેનર છે જેમાં અવનવા વિડીયોઝ આવતા હોય, લાઈવ લેક્ચર આવતા હોય, એના નોટિફિકેશન તમને મળતા રહે છે, એના માટે છે. આ ટેલિગ્રામનું છે અને આ યુટ્યુબ ચેનલનું છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધારે ને વધારે માણસો સુધી પહોંચાડજો, જેથી તે પણ પ્રેક્ટિસ કરી શકે, તે પણ પોતાનો કોન્ફિડન્સ બિલ્ડ કરી શકે અને જોરદાર અંગ્રેજી બોલી શકે. તો આજના સેશનને અહીંયા સુધી રાખશું. મળશે આવતા સેશનમાં, અને આવતા સેશનમાં હજી કંઈક થોડુંક ઇન્ટરેસ્ટેડ હશે તો સેશન જોડાવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ગમે તો કમેન્ટ બોક્સમાં રેડ આપી દેજો. થેન્ક યુ.